જય માતાજી મિત્રો, આજે ડાયરેક્ટ થઈ ગયા હતા ટેલિપોર્ટ કોલેજે અને એમાં આપણે જીનેશભાઈ અને ગૌરવભાઈ ને જીનેશભાઈ તો ફૂલ એટી માતાઓ. હા, અને જોઈ લો આલી બાજુ અમારી કોલેજ આલી બાજુ તમે ટ્રાફિક જુઓ ભાઈ, નક્કરો આમ ગરદી ને એમાં આપણા પ્રિન્સભાઈ આવી ગયા હતા. હાલો પ્રિન્સભાઈ, હાલો કરી દો બધાને, આઈ એમ રેડી, હાલો. પછી મિત્રો પડી ગઈ હતી બ્રેક અને આપણે આવ્યા ભાઈબંધની દુકાને ને બસ કાંઈ નહીં, ખાલી ટાઈમ પાસ કરીને વયા ગયા. પછી છૂટી ગયા હતા કોલેજેથી ને અમે 3 જણા વધ્યા હતા, બાકી બધા ભાગી ગયા હતા. પછી મિત્રો જેડીભાઈનો ફોન આવ્યો એટલે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા એમની પાસે ને એ કરતા હતા ચંપલની ખરીદી અને આ ખાંગા જેવાની ચંપલ લેવા અને ગોતોમાં એની કલાક કરશે ભાઈ. પછી આપણને લાગી ગઈ હતી ચાની તલબ અને હું જયદીપભાઈ બે આવી ગયા ચા પીવા માટે. હાલો જયદીપભાઈ હું જોઈ નાખો બસ, અને હાલો આપણે ચા પાણી પી નાખી અને તાકાતવાળો મૂડ ફ્રેશ કરી નાખી. અચ્છા, ચા પાણી પીને પછી આપણે આવી ગયા ધક્કાવાળી મેરડીમાના મંદિરે દર્શન કરવા માટે અને હવે આપણે દર્શન કરી લઈએ. અને હા મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો અને કહી દો જય મેરડીમાં. પછી મિત્રો આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે, ઓલા બે તો ફૂલ 80-80માં નીકળી ગયા પણ આપણે હરવે હેલા જાય. પછી મિત્રો આપણે બાઇક વાળી લીધું આપણી નદી અને જોઈ લ્યો નદી હાંજે કેવી લાગે. અને હા, જયદીપભાઈને સિનેમેટિક વિડીયો શૂટ કરવા હતા, વારી ખાંગા જેવું શરીર છે ને સિનેમેટિક વિડીયો શૂટ કરવા છે. વિડીયો ને એવું બધું શૂટ તો થઈ ગયું પણ હજી આ વાંદરા જેવાને હક જ નહોતા, ઠેકડા માર કરતું હતું. હજી ઓલું જોવું મુझसे પ્યાર કરતી હે યા નહીં ને, હા રોનાલ્ડો ફેન્સ. અરે તો મિત્રો આજના વ્લોગ માટે આટલું જ હતું. જો વ્લોગ તમને પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.